ફતેગંજ બ્રિજ પર રેકોર્ડ બ્રેક અકસ્માત અને ભારે ટ્રાફિક જામ. વડોદરામાં ફતેગંજ ઓવરબ્રિજ હવે વાહન ચાલકો માટે ભારે અકસ્માત ઝોન બની રહ્યો છે. આજે ફરી એકવાર ફતેગંજ બ્રિજ પર બે ફોર વ્હીલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને કારણે બ્રિજ પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા. 21 દિવસમાં પાંચમો અકસ્માત. છેલ્લા માત્ર 3 સપ્તાહના સમયગાળામાં જ આ એક જ જગ્યા પર 5 અકસ્માતો નોંધાયા છે. આ શ્રેણીબદ્ધ અકસ્માતોમાં અત્યાર સુધીમાં કુલ 23 જેટલા નાના મોટા વાહનો એકબીજા સાથે અથડાઈને ક્ષતિગ્રસ્ત થયા છે. આજે બ્રિજ પર બે ફોર વ્હીલર કાર વચ્ચે સામસામે પાછળથી જોરદાર ટક્કર થઈ હતી, જેના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. ત્યારે વડોદરા પશ્ચિમ વિસ્તારના ટ્રાફિક એસપી ડી. એમ. વ્યાસ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.